નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે સુરતના નિર્માણાધીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી। સુરતમાં રત્નકલાકાર અધિકાર યાત્રા દ્વારા રત્નકલાકારોના હક માટે આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો અવાજ। સાયબર ક્રાઇમ સેલ પોલીસે કતારગામ અને સરથાણામાંથી સાયબર ફ્રોડ આચરતી 2 ટોળકીઓને ઝડપી પાડી। ઓએનજીસી બ્રિજ નીચે મોડી રાત્રે કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। સુરતમાં મોબાઈલ ચોરીને અંજામ આપતા ચોરને પોલીસે 17 મોબાઈલ ફોન સાથે પકડી પાડ્યો। સે નો ટુ ડ્રગ્સ અભિયાન હેઠળ પોલીસે એક ઇસમની ડ્રગ્સ સાથે કરી ધરપકડ। સમાચાર વિગતે જોઈએ। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે સંસદ સભ્ય એવા મુકેશભાઈ દલાલ સાથે સુરત ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ભારતમાં પ્રથમ વખત 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માટે ટ્રેક ટર્ન આઉટ ઇન્સ્ટોલેશનના કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે ટ્રેક કાર્ય માટે પ્રથમ વખત કાર્યની સ્થાપન પણ જોયું હતું અને આ પહેલીવાર છે જ્યારે ભારત 320 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડતી ટ્રેનો માટે ટ્રેક ટર્ન આઉટ સ્થાપિત કરી રહ્યું છે। આગામી બુલેટ ટ્રેન સ્ટેશન સાથે સુરત વૃદ્ધિ અને જોડાણમાં મોટા વધારો જોવા મળશે। સ્ટેશન યાત્રીઓની આરામદાયક અને સુવિધાજનક મુસાફરી માટે વિશેષ ધ્યાન સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે। શાંત અને સુખદ પ્રવાસ માટે સ્નેહભર્યા આંતરિક ડિઝાઇન, સ્કાયલાઇટથી કુદરતી પ્રકાશ અને સારી રીતે હવા પ્રવાહવાળા પ્લેટફોર્મને અનિવાર્ય રાખવામાં આવ્યું છે। સ્ટેશનમાં આધુનિક યાત્રી સુવિધાઓ જેવી કે વેઇટિંગ લોન્જ, નર્સરી, રેસ્ટરૂમ, રિટેલ આઉટલેટ્સ વગેરે ઉપલબ્ધ છે। વિવિધ માળા વચ્ચેની ગતિને સરળ અને સૌમ્ય બનાવવા માટે અનેક લિફ્ટ અને એક્સિલેટર સ્થાપિત કરવામાં આવ્યા છે। વૃદ્ધો, વિભિન્ન ક્ષમતા ધરાવતા લોકો અને બાળકો સાથે પરિવારોની જરૂરિયાતોને ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યું છે। યાત્રીઓને સરળતાથી કોન્કોર્સ, પ્લેટફોર્મ અને એક્ઝિટ વિસ્તારમાં માર્ગદર્શન આપવા માટે સ્પષ્ટ સાઇન પણ લગાવાયા છે। યાત્રિક કેન્દ્રીય સુવિધાઓ સિવાય સ્ટેશન અન્ય પરિવહન માધ્યમો સાથે પણ સરળ સંકલન પ્રદાન કરશે। મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશન વિસ્તાર વિકાસ માટેની યોજનાની ભાગરૂપે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સાથે સહયોગમાં મલ્ટી મોડલ ઇન્ટિગ્રેટેડ યોજના તૈયાર કરવામાં આવી છે। આથી યાત્રિકોને મેટ્રો ટ્રેન, બસ, ટેક્સી, ઓટો અને અન્ય સ્થાનિક પરિવહન વચ્ચે સરળતાથી બદલાવ કરવાની સુવિધા મળશે અને સ્ટેશનની આસપાસ ટ્રાફિકનું સરળ વ્યવહાર નિશ્ચિત રહેશે। સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા રત્નકલાકારોના હક માટે વિશેષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રત્નકલાકાર અધિકાર યાત્રા શ્રી ઉમૈયાધામ મંદિરથી શરૂ થઈ હતી, સવાણી રોડ અને માનગઢ ચોક ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં મિની બજાર માનગઢ ચોક ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે રત્નકલાકાર અધિકાર યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા શ્રી ઉમૈયાધામ મંદિરથી પ્રારંભ થઈ હતી, જે સવાણી રોડ થઈ માનગઢ ચોક ખાતે મિની બજાર ખાતે પૂર્ણ થઈ હતી। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાજ્યના અગ્રણી સહિત ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 20 થી 25 વર્ષમાં કોઈ રાજકીય પાર્ટીએ રત્નકલાકારોના અધિકાર માટે આટલા મોટા સ્તરે અવાજ ઉઠાવ્યો નથી। રત્નકલાકારો સમાજ, શહેર અને રાજ્યની આર્થિક નીડ છે, તેમ છતાં તેમની સમસ્યાઓ પર કોઈએ ધ્યાન આપ્યું નથી। તેમણે ઉમેર્યું હતું કે આ જ રત્નકલાકારો ભાઈઓએ ભાજપને મત આપી કોર્પોરેશનથી લઈને લોકસભા સુધીની સરકારો બનાવી છે, પરંતુ આ સરકારે રત્નકલાકારો માટે કશું જ કર્યું નથી। હવે આમ આદમી પાર્ટી રત્નકલાકારોના અધિકારો અને ન્યાય માટે સક્રિય થઈ લડત લડશે।
યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં રત્ન કલાકાર ભાઈઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને સમગ્ર યાત્રા ઉત્સાહપૂર્ણ માહોલમાં જોવા મળી હતી. આમ આદમી પાર્ટી દ્વારા સુરત ખાતે રત્ન કલાકાર અધિકાર યાત્રાનું બહુ મોટું આયોજન કરવામાં આવ્યું છે. આમ જોઈએ તો એક નોંધ લેવા જેવી બાબત એ છે કે વર્ષો પછી આટલા મોટા પાયે આટલા મોટા પ્લેટફોર્મ ઉપરથી રત્ન કલાકારો માટે અવાજ ઉઠાવવામાં આવ્યો. છેલ્લા 20-25 વર્ષમાં કોઈ પાર્ટીએ આટલા મોટા લેવલે રત્ન કલાકારોના અધિકારો માટે વાત કરી હોય એવું ક્યારેય બન્યું નથી. આમ આદમી પાર્ટી સુરતની ટીમે રત્ન કલાકારોની પીડાને ઓળખી, એમની સમસ્યાઓને જાણી અને એમના માટે અવાજ ઉઠાવવાનો આજે કાર્યક્રમ નક્કી કર્યો છે. એ બદલ હું અમારી આખી ટીમને શુભેચ્છા પાઠવું છું. વિશેષમાં છેલ્લા ઘણા વર્ષોથી હીરાના ધંધામાં મંદી આવવાના કારણે અનેક રત્ન કલાકારોએ આત્મહત્યા કરી લીધી છે. અનેક લોકો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. કેટલાક રત્ન કલાકારો મજબૂરીવશ ક્રિમિનલ એક્ટિવિટી તરફ વળી ગયા છે. હમણાં પકડાયા હતા દારૂ વેચતા, ડ્રગ્સ વેચતા. પછી એમણે કબૂલ્યું કે અમારી પાસે આવકનું કોઈ સાધન નથી, પરિવારમાં ઘરનું પેટ ભરવાની મજબૂરી આવી ત્યારે અમારે લાચારીમાં ધંધો કરવો પડ્યો છે. તો આ બધી જ પરિસ્થિતિ સરકારની નજર સામે હોવા છતાંય આ જ રત્ન કલાકાર ભાઈઓએ વર્ષો સુધી ભાજપને મત આપી કોર્પોરેશનથી લઈ લોકસભા સુધીની સરકારો બનાવી, પણ આ સરકારોએ રત્ન કલાકારો માટે કશું જ કંઈ કર્યું નથી. આજે રત્ન કલાકારોના પરિવારના બાળકો, એમના પરિવારના વડીલો, એ બધાનું ભરણ પોષણ કરવું, એમના શિક્ષણ, એમના આરોગ્યની વ્યવસ્થા કરવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી જે ગરીબોની પાર્ટી છે, નાના માણસોની પાર્ટી છે, શ્રમિકો સમાજના છેવાડાના માણસની પાર્ટી જ છે, એ પાર્ટી રત્ન કલાકારો માટે આગળ આવી છે. અને હજુ તો કાર્યક્રમ થયો નથી ત્યાં જ ગઈકાલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે કંઈક 50,000 કરતાં પણ વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જે અધિકારીએ ગઈકાલે એમ કીધું કે અમે અરજીઓ મંજૂર કરી છે, એ જ અધિકારી સાથે આજથી 1 મહિના પહેલાં મેં ટેલિફોનથી વાત કરી હતી. ત્યારે મેં એને પૂછ્યું હતું કે સુરતમાં કેટલી અરજી મળી, તે પૈકી કેટલી અરજી મંજૂર થઈ, નામંજૂર થવાના કારણો શું છે. ત્યારે એ જ અધિકારીએ મને એવું કહેલું કે હજુ તો અમારી પાસે ફોર્મ આવ્યા છે, હજુ તો ચેક કરીએ છીએ, હજુ તો સ્ક્રુટિની ચાલુ છે, લગભગ 1-1.5 મહિના પછી બધું ખબર પડશે કે કોની મંજૂર કોની ના મંજૂર. એ જ અધિકારીને ગઈકાલે એવું આત્મજ્ઞાન થઈ ગયું કે બધી મંજૂરી થઈ ગઈ ને આપી દઈશું. તો આ જનતાની તાકાત છે, આમ આદમી પાર્ટીની તાકાત છે કે કાર્યક્રમ જાહેર થયો ત્યાં જ જો આટલું કામ કરવું પડ્યું હોય તો રત્ન કલાકાર ભાઈઓ પણ વિચારે કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો કેટલું સારું કામ થશે. સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે કતારગામ અને સરથાણા વિસ્તારમાંથી સાયબર ફ્રોડ આચરતી 2 અલગ અલગ ટોળકીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે તેમની પાસેથી 5 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપીઓને 5 દિવસના રિમાન્ડ પર લઈને વધુ તપાસ કામગીરી પોલીસ દ્વારા શરૂ કરાઈ છે. કતારગામના આરોપીઓ પાસેથી 25 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 3.35 કરોડ રૂપિયાના વ્યવહારો નોંધાયા છે. તો સરથાણાના આરોપીઓ પાસેથી 18 બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા, જેમાં 16.56 કરોડના વ્યવહારો નોંધાયા છે. આરોપીઓ સામાન્ય લોકોને લાલચ આપી નવા બેંક એકાઉન્ટ્સ ખોલાવતા હતા અને તેમની ઇન્ટરેસ્ટ કીટ મેળવીને સાયબર ક્રાઇમના ગુના આચરતા હતા. હાલ પોલીસે આ તમામ આરોપીઓ પાસેથી નાનાથી લઈને મોટી તમામ બાબતો એકત્ર કરીને મુદ્દામાલ કબજે કરવાની સાથે ઝીણવટપૂર્વકની તપાસ શરૂ કરી છે. સુરત ONGC બ્રિજ નીચે મોડી રાત્રે કારમાં આગ લાગવાની ઘટના બની હતી. કારમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાથે જ ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર હોવાથી રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. જોકે આગ લાગ્યા અંગેનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર તુરંત દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે ઘટના સ્થળ પર દોડી આવ્યા બાદ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. મહત્વનું છે કે આગ એટલી વિકરાળ હતી કે કાર આખી બળીને ખાખ થઈ ગઈ હતી.
સદનસીબે કારની આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. સુરત શહેરના સિંગણપુર ડભોલી વિસ્તારમાં રાત્રે સૂતેલા મજૂરોના હાથમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી જતા ઈસમને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપી પાસેથી 17 મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. સિંગણપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે જનતાનગર પાસે તાપી નદીના પાળેથી ચોરીના મોબાઈલ ફોન સાથે જતા આરોપી અજય જહાસિયાને પકડી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ રાત્રે સૂતા મજૂરના મોબાઈલ ચોરતો હોવાની કબૂલાત કરી હતી અને પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના 17 મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા. જ્યારે પોલીસ હવે આરોપીના સહભાગી એવા સાગર ઉર્ફે કાલિયો દેવી પૂજકને શોધી રહી છે, જે હાલ ફરાર છે. પોલીસે હાલ આરોપી પાસેથી મળેલ મોબાઈલ કઈ જગ્યાએ વેચથી ચોરવામાં આવ્યા હતા અને ક્યાં વેચવાના હતા તેને લઈને તે દિશામાં તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ભેસ્તાન પોલીસે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. મેફેડ્રોન જેવી અતિ જોખમી નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસ કર્મચારીઓને ગુપ્ત બાતમી મળી હતી, જેના આધારે રેડ પાડીને પોલીસે મોહમ્મદ ફારૂક શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે ભેસ્તાન નુરાની મસ્જિદથી જલારામ ઝુંપડપટ્ટી તરફ જતા રસ્તા પરથી આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસ આરોપી પાસેથી વિના પરવાનગીનો 2.43 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળ્યો હતો. તે ઉપરાંત આરોપી પાસેથી રોકડ, મોબાઈલ ફોન અને બાઇક પણ કબજે કરવામાં આવી હતી. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોણે મોકલ્યું તેને લઈને પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં શાનદાર રીતે નવરાત્રિ પર્વની ઉજવણી થઈ રહી છે. સમગ્ર રાજ્યમાં મા અંબે અને મા બહુચરના ભક્તો ભક્તિભાવ સાથે ગરબા રમવામાં જોડાઈ રહ્યા છે. આવી જ ભાવના સાથે સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલ ઓર્ચિડ હાઇટ્સ રેસિડેન્સી ખાતે પણ નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ નવરાત્રિ ઉત્સવ રોજેરોજ રેસિડેન્સી નારાયણ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં રહીશોનો ઉમંગ અને ઉત્સાહ જોઈને માલુમ પડ્યું હતું કે તેઓ માટે નવરાત્રિ માત્ર તહેવાર નહીં પણ સાંસ્કૃતિક એકતાનું પ્રતીક છે. મહોત્સવના દૈનિક કાર્યક્રમમાં ગરબા સ્પર્ધા, લાઇવ મ્યુઝિક અને રંગબેરંગી પરિધાન સાથે રમતા ખેલૈયાઓ એ લોકોનું આકર્ષણ વધાર્યું હતું. ખાસ કરીને બાળકો અને વડીલો પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા હતા. મહોત્સવ દરમિયાન દરરોજ સૌથી મોટા અને સૌથી નાના ખેલૈયાઓની ઓળખ કરી તેમને સન્માનિત પણ કરવામાં આવે છે અને પુરસ્કાર પણ આપવામાં આવે છે. આ અનોખી પહેલ દ્વારા નાના બાળકોથી લઈને વડીલોએ પણ સ્ટેજ પર પોતાની પ્રતિભા વ્યક્ત કરવાની તક મેળવી હતી. ઓર્ચિડ હાઇટ્સ રેસિડેન્સીના મેમ્બર્સ અને આયોજકોના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સુસંગત અને ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. સોસાયટીમાં ઓર્ચિડ ગ્રીન સોસાયટી પાલનપુરમાં અમારી સોસાયટીના તમામ કમિટી મેમ્બર, ફેસ્ટિવલ મેમ્બર અને સોસાયટીના તમામ સભ્યો એક ફેમિલીની તરફ આખા નવરાત્રી મહોત્સવનું 1 મહિના પહેલાથી આયોજન કરે છે અને એક પોતાના ઘરના તહેવાર તરીકે ઉજવે છે અને બધા હળીમળી અને આજે જે બહાર એક મોટા ગરબાઓ થાય છે એક આપણે સોસાયટીનો માહોલ, આપણો શહેરી ગરબાનો માહોલ ઉભો કરી અને ફેમિલીઓને આજે નવરાત્રી માણીએ છીએ. સાથે સાથે આજે આખી સોસાયટીની અંદર અમે ટ્રેડિશનલ ગરબી, અમારી જે સોસાયટીનું આપણે જે પૌરાણિક ગરબી હતું એ ગરબી જે છે એનું સ્થાપન કરી અને નવરાત્રી ઉત્સવનું આયોજન કરીએ છીએ. સુરત શહેરના કોસાડ વિસ્તારમાં આવેલ હરેકૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા મોટા વરાછા વિસ્તારમાં આવેલ રતન ફાર્મ ખાતે આજરોજ ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એકતાનો ઉત્સવ શીર્ષક હેઠળ યોજાયેલા નવરાત્રિ મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી અને સુંદર ગરબાની રમઝટ માણી હતી. કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે અમરોલી અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તેમજ
મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સહિતના મહાનુભાવોએ પણ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓ સાથે ગરબા રમ્યા હતા અને ભાઈચારાના ભાવ સાથે ઉત્સવને જીવંત બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને સુંદર આયોજન કર્યું હતું. આ ઉજવણી દ્વારા સંસ્કૃતિ સાથે જોડાણ અને સમાજમાં એકતાનો અનેરો સંદેશ પ્રસરે તે માટે શાળા દ્વારા ખાસ નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષોલ્લાસ અને સાત્વિકતાથી ભરેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા. હરિકૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત એકતાનો ઉત્સવ નામનું એક નવરાત્રી મહોત્સવનું આયોજન કરેલું છે. આયોજનનો મુખ્ય હેતુ એ છે કે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને આપણી સંસ્કૃતિને જાળવવા માટે આપણા જે વિદ્યાર્થીઓ છે અને વાલીઓ છે એમાં એટલો બધો ઉત્સાહ હતો કે આપણે નવરાત્રીની ઉજવણી કરવી છે, એટલે એમના ઉત્સવ માટે ઉજવણી કરવા માટેથી આપણે આયોજન કરી રહ્યા છીએ. આપણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક 318 પાલનપુર ગામ ખાતે આજરોજ નવરાત્રિના પાવન અવસરે બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે રંગારંગ ગરબા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ, બાળકો અને શિક્ષકો જોડાયા હતા. આ આનંદમય કાર્યક્રમમાં શાળાના આશરે 600 જેટલા વિદ્યાર્થીઓ, 250 જેટલા વાલીઓ અને 30 શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગરબાના રંગીન કાર્યક્રમમાં બાળકો અને વાલીઓએ એકથી એક સુંદર વેશભૂષામાં ગરબા રમી શાળાનું વાતાવરણ માતાજીના જય જયકારથી ભક્તિમય બનાવી દીધું હતું. શાળાના ઉપશિક્ષક મિત્તલબેન દ્વારા બાળકો, વાલીઓ અને શિક્ષકોમાંથી બેસ્ટ એક્શન તથા બેસ્ટ ડ્રેસિંગ માટે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દીકરીઓની સુરક્ષા અને સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે શાળાએ આ ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે સુરત ક્રાઇમ બ્રાન્ચના વૈશાલીબેન દેવર, સુરત જિલ્લા કોર્ટના શ્રદ્ધાબેન શાહ, જીટીવી ગુજરાતી ન્યૂઝના ડિરેક્ટર દીપભાઈ મહેતા, સહ ડાયરેક્ટર ભાવનાબેન મહેતા, રિયલ ચેનલના હરીશભાઈ ઠક્કર, ઇન ચેનલના સુનિલભાઈ દવે સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વાલીઓ અને બાળકો સાથે ગરબા રમી આનંદ વ્યક્ત કર્યો હતો તથા બાળકોને સલામતી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાની છેલ્લે 5 વર્ષથી પરંપરા મુજબ શાળાના અગ્રણી દાતા સ્વર્ગસ્થ મહેશભાઈ પટેલની યાદમાં બધા 630 બાળકોને મીઠાઈ તથા ફરસાણનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને નવસારીના ગણદેવી કોળી પટેલ સમાજની વાડી ખાતે જળસંચય જનભાગીદારી હેઠળના વોટર હાર્વેસ્ટિંગ અને સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખાનગી કંપનીના CSR ફંડથી ગણદેવી તાલુકામાં 300થી વધુ વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેનું ખાતમુહૂર્ત કરાયું હતું. CSR કાર્યક્રમ અંતર્ગત વિવિધ લાભાર્થીઓને સહાય ચૂકવી હતી. સાથે કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત પાણી બચાવવાની દિશામાં વિવિધ સંસ્થાઓને આગળ આવવા અપીલ કરવામાં આવી હતી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કોળી પટેલ સમાજની વાડી ખાતે જળસંચય જનભાગીદારી હેઠળના વોટર હાર્વેસ્ટિંગ તથા સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં જળસંચય જનભાગીદારી અંતર્ગત વિવિધ ગ્રાન્ટમાંથી કુલ 13 કરોડથી વધુના જળસંચયના 1116 કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા, જ્યારે 2.62 કરોડના 2000થી વધુ કામોના લોકાર્પણ થયા હતા. સ્વચ્છતા હી સેવા નિમિત્તે સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત કુલ 5 કરોડ ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટેના પણ કામો મંજૂર થયા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તેમજ સ્થાનિક ધારાસભ્ય ઉપરાંત રાજકીય નેતાઓ તેમજ નવસારીના જિલ્લાના પદાધિકારીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
માહિતી મળ્યા મુજબ તારીખ 25 સપ્ટેમ્બરના રોજ એક યુવક સામે 9 આરોપીઓએ રૂપિયા પડાવવા માટે ગંભીર અપરાધ આચર્યો હતો. આરોપીઓએ ફરિયાદીને ગાળાગલોચ કરી, શરીરે ઢીકમુક્કીના માર મારી, લાકડાના ફટકાથી પણ માર મારી અને જબરજસ્તીથી કપડાં ઉતારી નગ્ન વિડીયો બનાવ્યો હતો. પછી આરોપીઓએ તેમની પાસેથી 4500 રૂપિયા પડાવ્યા હતા તેમજ વધુ રકમ આપવાની માંગણી કરતા બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસને ફરિયાદ મળતા જ પોલીસે ગુનો નોંધી તપાસ કામગીરી શરૂ કરી હતી અને આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે આ નરાધમોને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી દીધી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.